સુરતમાં વરસાદને પગલે 16 રસ્તાઓ બંધ થઈ ગયા છે તો વરસાદના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના ઉમરપાડાના 10 રસ્તાઓ અત્યારે બંધ થયા છે। માંડવીના 6 રસ્તાઓ બંધ થયા છે। તો વરસાદે વિરામ લેતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે। સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા। ઉમરપાડાના વરસાદી માહોલના આકાશી દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। વરસાદી પાણી ઉતરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો જિલ્લામાં વાદળછાયું વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે। માંડવીના 6 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા તો વરસાદે વિરામ લેતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ઉમરપાડાના વરસાદી માહોલના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો વરસાદને પગલે સુરતમાં 16 જેટલા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। જ્યાં ઉમરપાડાના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા તો બીજી તરફ માંડવીના 6 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। વરસાદે અત્યારે વિરામ લીધો છે જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। ઉમરપાડાના વરસાદી માહોલના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। તો નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ નદીઓ સુરતમાં ગાંડીતુર બની ગઈ છે। માંડવીના 6 રસ્તાઓ બંધ કરાયા। પટેલ, હું ઉમરપાડા મામલતદાર છું। સર, જે પ્રમાણે ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે, શું પરિસ્થિતિ છે હાલ ઉમરપાડા? હા, હવે હવામાન ખાતાની આગાહી મુજબ જ્યારે ભારે વરસાદની આગાહી હતી તો અમારે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દીધેલો હતો। આજે હું સવારથી 4:30 વાગ્યાથી અહીંયા હાજર છું અને 4 થી 6 દરમિયાન 45 mm, 6 થી 8 દરમિયાન 100 mm, એવી જ રીતના 8 થી 10 દરમિયાન પુષ્કળ વધુ પ્રમાણમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગણાય। એને લીધે અમારી જે ઉમરપાડાની જે ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં નદી નાળાઓ હોય છે। ખાસ કરીને ત્યાં 4 સ્થળો ઉપર આજે મારી પાસે એક અહેવાલ આવેલા તે મુજબ 4 સ્થળોએ જ્યાં પાણી ભરાયા હતા ત્યાં અમે તાત્કાલિક આપણા PSI સાહેબને સંપર્ક કરીને ત્યાં માણસો તલાટી સહિત તૈનાત કરી દીધા છે। હાલને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ હજુ યથાવત જોવા મળી રહ્યું છે। વરસાદે વિરામ લીધો છે જેના કારણે અત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં વરસાદને પગલે 16 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા। ઉમરપાડાના 10 રસ્તાઓ તો આ સાથે માંડવીના 6 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। તો વરસાદે વિરામ લીધો ત્યારબાદ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સુરતના ઉમરપાડામાં છેલ્લા 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે અત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે।